નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ઈદ સ્નેહ મિલન કાર્યક્રમે સમાજમાં સ્નેહ, સૌહાર્દ અને એકતાનો સુંદર સંદેશ ફેલાવ્યો. સમાચાર વિગતવાર જાણીએ તો સ્નેહ, સૌહાર્દ અને સહિષ્ણુતાની દિવ્ય પ્રેરણા અપાતા પવિત્ર પર્વ ઈદની ઉજવણીનું વધુ અર્થપૂર્ણ અને સામાજિક બનાવવા માટે સદભાવના મંચ વિજાપુર દ્વારા ઈદ સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમે શહેરના વિવિધ વર્ગો, સમુદાયો અને ધર્મો વચ્ચે સદભાવના, પરસ્પર પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સુંદર સંદેશ પ્રસારિત કર્યો હતો. આજે રવિવારે સાંજે 5:30 વાગે આ કાર્યક્રમ વિજાપુર યુનિયન બેંકની સામે આવેલ એસ્કા ગાર્ડન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી હતી અને સૌને સાથે મળીને ઈદની ખુશીઓ વહેંચવાની હૃદયસ્પર્શી તક મળી હતી. કાર્યક્રમ દરમિયાન વાતાવરણમાં સ્નેહ અને સૌહાર્દની ભાવના છવાઈ ગઈ હતી. કાર્યક્રમમાં નવી દિલ્હી ખાતેના જમાત ઇસ્લામી હિન્દ સેક્રેટરી મોહમ્મદ શફી મદની, આસ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, ડૉક્ટર લાલભાઈ શાહ, પાલડી વ્યાસના શિક્ષક પ્રદોતભાઈ અને કાર્યક્રમને ચાર ચાંદ લગાવનાર ખ્યાતનામ કવિ અને શાયર મુસાફિર પાલનપુરીએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. સદભાવના મંચના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમ શહેર, સમાજ અને રાષ્ટ્રમાં શાંતિ, સહિષ્ણુતા અને પરસ્પર પ્રેમની ભાવના વિકસાવવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. તેઓએ સમાજના તમામ વર્ગોના સ્નેહીઓને મિત્રમંડળ સાથે આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિઓએ પ્રસંગ અનુરૂપ પ્રેરક વક્તવ્ય આપીને સૌને વિચારવા મજબૂર કર્યા હતા. મોહમ્મદ શફી મદનીએ કહ્યું હતું, ઈદના જેવા પર્વોને માત્ર ખુશીઓના તહેવાર તરીકે નહીં, પરંતુ સમાજમાં સુધારણા, ન્યાય અને માનવતાના માધ્યમ તરીકે જોવા જોઈએ. ઉમ્મતે મુસ્લિમાએ પોતાની નૈતિક, સામાજિક અને નેતૃત્વની જવાબદારીને ફરીથી સ્વીકારવી જોઈએ અને જેથી આપણા સમાજ વધુ સારો અને સુખી બને. અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ અને સેવાના માર્ગે સાચી સદભાવના વિકસે છે. આપણે બધાને મળીને તેનું એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેમાં દરેક વ્યક્તિને સમાન તક અને સન્માન મળે. આ કાર્યક્રમ જેવા પ્રયાસો સમાજને એક સૂત્રમાં બાંધે છે. પ્રદ્યોતભાઈએ જણાવ્યું હતું કે બાળકો અને યુવાન પેઢીમાં સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યો વાવવા જોઈએ. આજના કાર્યક્રમ જેવા સ્નેહ મિલનો ભવિષ્યની પેઢીને એકતાનું સુંદર ઉદાહરણ આપી શકે છે અને સમાજમાં શાંતિની સ્થાપના કરી શકે છે. સદભાવના મંચ વિજાપુરના મોહમ્મદ ઉમર વોરાએ સંચાલન કરતા જણાવ્યું હતું કે દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વિજાપુરમાં વિવિધ સમુદાયો વચ્ચેની નિકટતા વધી રહી છે. આજનો પ્રસંગ સાબિત કરે છે કે સ્નેહ અને સદભાવના જેવા સરળ પ્રયાસો પણ સમાજને મજબૂત બનાવી શકે છે. મુસાફિર પાલનપુરીએ પ્રસંગ અનુરૂપ ગઝલ અને શેરો રજૂ કરીને વાતાવરણને મધુર બનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાવ્ય અને શાયરી દ્વારા હૃદયોને જોડવાની તાકાત અમૂલ્ય છે. આજે ઈદના પર્વ આપણે સૌએ એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જેથી સમાજમાં પ્રેમની મીઠાશ ફેલાય. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હરુ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા સૌ વચ્ચે વધુ નિકટતા, સૌહાર્દ અને પરસ્પર સંબંધો મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને સદભાવના મજબૂત કરે છે અને વિવિધ ધર્મો તથા સમુદાયોના વચ્ચેનું સેતુ તરીકે કામ કરે છે. વિજાપુરના આ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મક, પ્રેરક અને સુંદર સંદેશ પહોંચે તેવી આશા છે. આ કાર્યક્રમે એક વખત વધુ સાબિત કર્યું છે કે તહેવારોને સામાજિક સંયોજન અને સહિષ્ણુતાના માધ્યમ તરીકે વાપરીને આપણે વધુ સુંદર, શાંતિપૂર્ણ, એકતાપૂર્ણ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. આવા પ્રયાસોને સમાજમાં વધુ વેગ મળે તેવી સૌને અપેક્ષા છે. આજના સમયમાં જેની દેશ અને રાજ્યમાં અત્યંત જરૂરિયાત છે એવા મિલન સમારંભ આ બીજાપુરમાં પણ યોજાયો એ ખરેખર આવકારવાદાયક બાબત છે. દેશને અને રાજ્યને એનાથી લાભ જ થાય છે. પ્રેમ, વફાદારી, દેશપ્રેમ અને માનવ બંધુત્વની શાખાઓ આનાથી મજબૂત થાય છે. એટલે જે કામ ઉમરભાઈ અને આપ લોકોએ કર્યું એને હું બિરદાવું છું અને દર વર્ષે આવા મિલન સભાઓ યોજાતા રહે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા. દર વર્ષે અમે છેલ્લા 30 વર્ષ ઉપરથી આ પ્રકારનો સદભાવનાનો કાર્યક્રમ ઈદ મિલનના નામે કહીએ છીએ અને રોટરી ક્લબમાં આ સેકન્ડરીના હોલમાં પણ આ કાર્યક્રમ કરેલા છે અને ઈકરા હોલમાં પણ કરતા હતા. હવે આ લોનમાં કરીએ છીએ અને સાંજના સમયે કરીએ છીએ. તો બીજાપુરના સુજ્ઞ નાગરિકો, હિન્દુ મુસ્લિમ બધા બહુ ખુશીથી તેમાં ભાગ લે છે. આનો મુખ્ય હેતુ સદભાવના વધારવાનો, ગેરસમજો દૂર કરવાનો, સંવાદના દ્વાર ખોલવાનો અને અરસપરસ હંમેશા હળતા મળતા રહેવાનું છે, જેનાથી હિન્દુ, મુસ્લિમ અને બીજા ભાઈઓમાં એકતા અને બંધુત્વનો વિકાસ થાય. એટલો જ અમારો ઉદ્દેશ છે. દિવસે સૂરજ થઈને ફરજો, મારી તમને એ જ અરજ છે. દિવસે સૂરજ થઈને ફરજો, મારી તમને એ જ અરજ છે.
રાતે ચાંદની જેમ નિખરજો મારી તમને. આપણે દિલ પર હાથ રાખીને જોઈએ કે શરદ પૂર્ણિમાનો ચાંદ જોઈએ આપણને કેટલા દિવસો થયા, એમાં શું જોવાનું છે? અરે અભાગ્યા, તું ધ્યાનથી જો, આ શરદ પૂર્ણિમાનો ચાંદ છે. દિવસે સૂરજ થઈને ફરજો મારી તમને એ જ અરજ છે. રાતે ચાંદની જેમ નિખરજો મારી તમને એ જ અરજ છે. મુગ્ધ બની કે કાયમ તમને ભેટ ધરે છે મુસ્કાનોની. આપણે સવારે ઘેરથી બહાર નીકળીએ તો કેટલાય સજ્જનો મળે, સ્માઇલ આપે, સ્મિત આપે, પણ આપણે જાણે આપણા દુશ્મનો એ માણસ એના સ્મિતથી જવાબ આપતા નથી. હું મોઢું ચડાવીને કવિ કહે છે, મુગ્ધ બની જે કાયમ તમને ભેટ ધરે છે મુસ્કાનોની. ફૂલ કદી એને પણ ધરજે મારી તમને એ જ અરજ. ફૂલ કદી એને પણ ધરજો મારી તમને એ જ અરજ છે. મોહક સૌંદર્યોથી આ ધરતી ધનવાન છે મિત્રો. આપણે ફૂલોને જોતા નથી, આપણે પતંગિયાને જોતા નથી. અરે આપણે આપણા જ નાના બાળકને, એક ડૉક્ટરે બાળકને મમ્મીએ નાહવા ઉતાર્યો તો ડૉક્ટર બોલ્યો, અરે રમીલા, આપણા બાળકના ખભા ઉપર કાળો તલ છે. તો કે તમે આ 5 વર્ષનો થયો ત્યારે જોયો? આજ સુધી તમને નવરાશ હતી નહીં તમારા દીકરાને જોવાની? મોહક સૌંદર્યોથી આ ધરતી ધનવાન છે મિત્રો. આંખને હૈયું પાવન કરજો મારી તમને એ જ અરજ છે. આંખને હૈયું પાવન કરજો મારી તમને એ જ અરજ છે. હવે એક શેર બહુ ગજબનો, પાછળ બેઠા છે ને બહેનો, તમે આવ્યા એનું સ્વાગત છે. મને આનંદ થાય છે કે બહેનો હવે આવા કાર્યક્રમમાં ભાગ લેતી થઈ છે. એમના માટેનો શેર. ડગલે પગલે મૃગ સોનેરી આજે પણ ઊભા છે એમ જ. હજારો વર્ષ પહેલાંની વાત નથી, 2026ની વાત છે. ડગલે પગલે મૃગ સોનેરી આજે પણ ઊભા છે એમ જ. સાવધ રહીને ડગલું ભરજો મારી તમને એ જ અરજ છે. સાવધ રહીને ડગલું ભરજો મારી તમને એ જ અરજ છે. એનાથી જરા ઊંચો શેર હવે આવે છે. દૂર હિમાલયના ખોળેથી આવી લાશ તિરંગો ઉઠી. શહીદો, દૂર હિમાલયના ખોળેથી આવી લાશ તિરંગો ઉઠી. મરવું હોય તો આમ જ મરજો મારી તમને એ જ અરજ છે. મરવું હોય તો આમ જ મરજો મારી તમને એ જ અરજ છે. કોઈ મુસાફિર દર્દ મઢેલી રમ્ય ગઝલ સંભળાવે ત્યારે ઊંડા એમાં સહેજ ઉતરજો મારી તમને. આપને અને આપની હાજરીથી મને અંગત રીતે બી બહુ આનંદ થયો. આવા મેળાવડામાં આપ જેવા માણસો, સજ્જનો શુભ બને છે, ઉંમરભાઈની હિંમત વધે છે. દર વર્ષે આવા કાર્યક્રમો થતા રહે. મારી ખૂબ પાલનપુર તરફથી શુભેચ્છાઓ. ધન્યવાદ.